गुड मॉर्निंग एवरीवन। आज आप F5 BSc ની અંદર જે આપણે જે ચેપ્ટર આપણું ચાલુ છે સ્પીકિંગ સ્કિલ, બરાબર, એ સ્પીકિંગ સ્કિલની અંદર એક પછી એક ક્વેશ્ચન આપણે જોતા ગયા હતા અને એમાં આપણે હવે પછીનો નેક્સ્ટ ક્વેશ્ચનની ચર્ચા કરવાના હતા। ત્રીજા નંબરનો ટોપિક, બરાબર, આઈડિયા ઓફ સ્પેસ એન્ડ ટાઈમ ઇન ધ પબ્લિક સ્પીકિંગ। તો આપણે જે સ્પીકિંગ સ્કિલ છે એની અંદર આઈડિયા ઓફ સ્પેસ આપણે જોવાના છીએ અને એના પેજ નંબર પણ હું તમને કહી દઉં। ભારત પ્રકાશનની બુક, અને ભારત પ્રકાશનની બુકની અંદર આપણા પેજ નંબર છે 3.5, બરાબર, 3.5 ચેપ્ટર નંબર 3 ચાલુ હતું આપણે સ્પીકિંગ સ્કિલવાળું, અને એનો ત્રીજો ટોપિક આપણે આવ્યા છીએ અને પેજ નંબર છે 3.5, બરાબર। અને ક્વેશ્ચનનું નામ છે આઈડિયા ઓફ સ્પેસ। સ્પેસ એટલે જગ્યા, બરાબર છે, જગ્યા એટલે ક્યાં, ક્યાં એટલે વેર, બરાબર છે, કે તમે સ્પીચ કઈ જગ્યાએ આપવાના છો, બરાબર। અને ટાઈમ ઇન પબ્લિક સ્પીકિંગ, અને સ્પીકિંગ માટેનો જે ટાઈમ છે એ ટાઈમ કેવો હોવો જોઈએ, એટલે આપણે સ્થળનું ધ્યાન રાખવાનું છે અને સ્થળ બાદ સમયનું પણ આપણે ધ્યાન રાખવાનું છે કે આપણે જ્યારે સ્પીચ આપવા માટે જાય તે સ્થળ અને સમયમાં અગાઉથી બધી વસ્તુ ધ્યાન હોવી જોઈએ। અત્યારે શું થાય કે કોઈ પણ વ્યક્તિ સ્પીચ દેવા માટે જાય તો એના માટે એ સ્થળ અનુકૂળ છે કે નહીં, ઓપન ગ્રાઉન્ડની અંદર હોય, બરાબર છે, મોટો હોલ હોય એની અંદર હોય, બાજુમાંથી હાઈવે પસાર થતો હોય તો એવું ડિસ્ટર્બન્સ થઈ શકતું હોય, તો એને અગાઉથી પોતાના મનને તૈયાર કરવાનું થાય કે એટલે એને ખબર હોવી જોઈએ કે એને સ્પીચ કઈ જગ્યાએ આપવી છે અને કેટલા સમયમાં એને સ્પીચ આપવાની છે, બરાબર, શરૂઆતમાં છે, વચ્ચે છે, અંતમાં છે તો એને ક્યારે પૂરી કરવાની છે, બરાબર છે, એ બધી વસ્તુ એને આની અંદર જોવાની થાય। તો એને કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવાનું આ સ્થળમાં અને સ્પીચ આપે ત્યારે સમયની અંદર, તો એના વિશે આપણે વિસ્તૃતથી આજે ચર્ચા કરશું। એકદમ સહેલો ક્વેશ્ચન છે, બરાબર, સમજવામાં, અને એની ભાષા પણ એકદમ સહેલી આપી છે એટલે સમજવામાં પણ તમને અનુકૂળ રહેશે। તો ચાલો શરૂઆત કરી। ધ આઈડિયા ઓફ સ્પેસ એન્ડ ટાઈમ ઇન પબ્લિક સ્પીકિંગ ઇઝ કન્સર્ન્ડ વિથ ધ ઇસ્યુ ઓફ વેન્યુ એન્ડ ટાઈમ। તો જે આ જે ઇસ્યુ આઈડિયા જે છે સ્પેસ અને ટાઈમનો, એટલે કે સ્થળનો અને સમયનો, પબ્લિક સ્પીકિંગની અંદર કોઈ પણ વ્યક્તિ સ્પીચ દેવા માટે જાય તો એની સાથે સ્થળ અને એનું ટાઈમિંગ, આ બે વસ્તુ એની સાથે સંકળાયેલું છે કે ભાઈ કઈ જગ્યાએ અને કયા સમયે એને સ્પીચ આપવાની છે। ધીસ રિવોલ્વ્સ અરાઉન્ડ ધ ક્વેશ્ચન। આનાથી આપણી આસપાસ ઘણા બધા આપણા જે પ્રશ્નો હોય કે ક્યારે, ક્યારે એટલે સ્પેસ, એન્ડ વેન, વેન એટલે સમય, એટલે વેન અને વેરના જે મૂંઝવતા જે આપણા પ્રશ્નો છે વેન અને વેરવાળા, બરાબર, તો એ બધા પ્રશ્નોનો ઉકેલ આપણને મળી જાય। તો આપણે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવાનું, જો બે વસ્તુની ચર્ચા કરવાની છે, આઈડિયા ઓફ સ્પેસ અને ટાઈમ ઇન પબ્લિક સ્પીકિંગ। તો પહેલાં ચાલો આઈડિયા ઓફ સ્પેસ વિશે આપણે માહિતી મેળવી લઈએ, બરાબર, કે આઈડિયા ઓફ સ્પેસની અંદર કઈ કઈ બાબતો ધ્યાન રાખવાની છે। તો કે આપણે જ્યારે સ્પીચ આપવાની હોય, બરાબર, તો આપણે કઈ જગ્યાએ સ્પીચ આપવાની છે, ત્યાંનું આજુબાજુનું એટમોસ્ફિયર કેવું છે એ બધું આપણે જોઈજો। ધ સ્પીકર એટલે જે સ્પીચ આપવાનો હોય તે મસ્ટ એટલે ફરજિયાતપણે નો ઇન એડવાન્સ, કે એને એડવાન્સમાં એ વસ્તુ એને જાણી જ લેવી જોઈએ કે વેર ધ લેક્ચર વિલ ટેક પ્લેસ, કે લેક્ચર મારે જે આપવાનો છે, મારે જે સ્પીચ આપવાની છે એ કઈ જગ્યાએ આપવાનો છું એના વિશે એ વાકેફ હોવો જોઈએ। જો એ મસ્ટ શબ્દનો ઉપયોગ કર્યો એટલે ફરજિયાતપણું એ વાકેફ એની અંદર હોવો જ જોઈએ, નહીંતર છેલ્લે આપણો આત્મવિશ્વાસ તૂટી જાય। આપણે સ્પીચ આપવા માટે ગયા હોય, કેટલી બધી તૈયારી કર્યા હોય, અનુકૂળ વાતાવરણ ન હોય તો ઘણી વખત સ્પીચની અંદર નિષ્ફળતા મળે, એટલે આપણે અગાઉથી જ જાણ કરી લેવાનું અને પરિસ્થિતિથી વાકેફ થઈ જવાનું। વેધર ઇન એન ઓડિટોરિયમ, કે ઓડિટોરિયમ છે ને, એટલે ઓડિટોરિયમ એટલે શું, તો કે ભાઈ એ રીતે મોટો આખો હોલ હોય, અહીંયા બધે ચેર હોય અને અહીંયા એક સ્ટેજ હોય, સ્ટેજ ઉપર રહીને ટૂંકમાં આપી શકે, બરાબર, સ્પીચ। એને ક્લાસરૂમ, કે ક્લાસરૂમમાં આપવાની છે, ઓડિટોરિયમમાં આપવાની છે,
ઇન એન ઓપન ફિલ્ડ, ખુલ્લા મેદાનની અંદર આપવાની છે, બરાબર. ગેટિંગ એન આન્સર ટુ ધ ક્વેશ્ચન વેર, તમે ક્વેશ્ચન વેરથી પૂછશો એટલે તમને એનો આન્સર મળી જાય કે ભાઈ કઈ જગ્યાએ સ્પીચ આપવાની છે. જો ખુલ્લા મેદાનની અંદર આપવાની હોય તો કેટલા બધા લોકો હોય આપણી પાસે, તો એના માટેનું જરૂરી ઉપકરણો છે કે નહીં, મારો અવાજ ક્યાં સુધી જશે, તડકો રહેશે, છાંયો રહેશે, કેવું વાતાવરણ રહેશે, બરાબર, બેસવા માટેની વ્યવસ્થિત વ્યવસ્થાઓ છે કે નહીં ક્લાસરૂમની અંદર, તો કે ગુંગળામણ થાય એવું તો નથી ને, બેસવાની બધાની સગવડતાઓ છે, ઓડિટોરિયમ કેવડું છે, આ બધી વસ્તુ જો તમે અગાઉથી ત્યાં મુલાકાત લીધી હોય તો આ બધી વસ્તુની તમને ખ્યાલ આવે. શેલ હેલ્પ ધ સ્પીકર ગેટ મેન્ટલી પ્રિપેર, આનાથી શું થશે કે જે સ્પીકર છે ને એ માનસિક રીતે તૈયાર થઈ જશે અગાઉથી, બરાબર, મેન્ટલી પ્રિપેર રહેશે. ઇન્ફ્લુઅન્સ ધ સ્પીકર્સ મેનર એન્ડ મોડ ઓફ ધ ડિલિવરિંગ ધ લેક્ચર, જેથી કરીને એને જે લેક્ચર ડિલિવર કરવાનો છે, બરાબર છે, એની રીતભાત, બરાબર, અને એને કેવી રીતે ડિલિવરી કરી શકશે એની વિશેનો ખ્યાલ એ પોતે મનમાં બાંધી લેશે. પણ એવું ત્યારે જ થશે કે જો એ સ્થળથી વાકેફ હશે તો. હાવેવર, અને વળી ધ બિગ ચેલેન્જ ઇઝ ધેટ, અને મોટું ચેલેન્જ તો આપણી એની પાસે એ રહેશે કે ઇવન ધ ઓર્ગેનાઇઝર્સ આર ઓફન અનઅવેર ઓફ ધ નેચર ઓફ ધ સિટિંગ લેઆઉટ, એને સિટિંગનું લેઆઉટ કેવી રીતે કરવું એને આધારે એનો પણ જે ગોઠવનારા જે છે, સ્પીચ ગોઠવનારા છે, એને પણ ખ્યાલ આવશે કે ભાઈ આપણે આ બધી વસ્તુ ગોઠવશું કેવી રીતે. ધ આઈડિયા ઓફ સ્પેસ ઇઝ નોટ ઓનલી ઇમ્પોર્ટન્ટ, એટલે માત્ર સ્થળ જઈ આવે એટલે આપણી સ્પીચ છે પરફેક્ટ થઈ ગઈ એવું નથી હોતું, બરાબર. ફોર ધ સ્પીકર but also for the organizers because they have to make proper arrangement not only for the speaker but also for a audience. પણ જે સંસ્થા જે હોય અથવા તો જેને આખું સ્પીચનું આયોજન કર્યું છે તો એની પણ ફરજમાં આવે કે એ વ્યવસ્થિત અરેન્જમેન્ટ બધી વસ્તુ ગોઠવીને રાખે. માત્ર સ્પીકર માટેની જ સારી વ્યવસ્થા નહીં, ઓડિયન્સ માટે પણ સારી વ્યવસ્થા હોવી જોઈએ. નહીંતર અહીંયા સ્ટેજ છે, અહીંયા બધી ચેર ગોઠવેલી છે, બરાબર છે, તો કોઈને અમુક લોકોને પવન ન આવતો હોય, મોટા હોલની અંદર હોય તો પંખો ન હોય, ખુરચી તૂટેલી હોય, સાફ કરેલી ન હોય, તો જે લોકો સાંભળવા માટે આવ્યા છે એને એમાં રસ નથી રહેવાનો. તો એટલું કહેવામાં આવે છે કે જે ઓર્ગેનાઇઝર્સ છે એને માત્ર સ્પીકરનું જ નથી જોવાનું, ઓડિયન્સનું પણ જોવાનું હોય છે. આપણે ઘણી જગ્યાએ જોતા હોય કે સ્ટેજ ઉપર બેઠા હોય એના માટે પાણીની ને એવી બધી સુવિધાઓ બધું આવતા હોય, અને જે સ્પીકર જે શ્રોતાઓ છે એના માટે કાંઈ ન હોય, તો આ બધી વ્યવસ્થાઓ એને કરીને રાખવી જોઈએ. મોરેવર ઇફ ધ સ્પીકર્સ વેર એ વીઆઈપી, અને જો સ્પીકર વીઆઈપી હોય તો એના માટેની પણ એ પ્રમાણે વ્યવસ્થા આપણે કરવી જોઈએ. ધ આઈડિયા ઓફ વેન્યુ એન્ડ સિટિંગ અરેન્જમેન્ટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ટુ કોમ્પ્લિકેશન્સ મે અરાઇઝ. કોઈ પણ પ્રોબ્લેમ ઊભો થવા માટે આ બે વસ્તુ આપણે કારણભૂત જવાબદાર છે. તો સિટિંગ અરેન્જમેન્ટ આપણે વ્યવસ્થિત કરવું જોઈએ અને સ્થળની પસંદગી બહુ સારી હોવી જોઈએ, બરાબર, અને સિક્યોરિટીના ઇસ્યુ પણ પછી ઊભા ન થાય, બરાબર. આ બધી વસ્તુનું આપણે ધ્યાન રાખવું જોઈએ. તો આ હતું કે સ્પીચ આપણે કઈ જગ્યાએ દેવી, તો એના વિશેનું પહેલાં આપણે મુલાકાત લઈ આવવાની થાય. હવે આપણે ચર્ચા કરવાની છે વેન, સ્પીચ ક્યારે આપવાની છે. ટાઈમ પણ અગત્યનો છે હો ભાઈ, ધ્યાન રાખજો કે ભાઈ આપણે સ્પીચ આપીએ તો કેવા સમયે આપણે સ્પીચ આપીએ છીએ, બરાબર. ઇક્વલી સમાન રીતે આપણે જો જોઈએ ને તો, બરાબર, આઈડિયા ઓફ ટાઈમ ઇમ્પોર્ટન્ટ ઇઝ નોઈંગ અબાઉટ ધ ટાઈમિંગ. ઓની જેમ જ સ્થળની જેમ ટાઈમ પણ અગત્યનો છે. આપણને એ પણ ખબર હોવી જોઈએ કે તમારે જે સ્પીચ આપવાની છે એ કયા સમયે આપવાની છે. ઇફ અ લેક્ચર ઇઝ ગોઈંગ ટેક પ્લેસ બિફોર લંચ અવર, જો લંચ લેવાનો સમય હોય, માની લો કે ભાઈ 12:30 વાગે આપણે લંચ લેવાનો સમય છે અને બધા સ્પીકરો એક પછી એક સ્પીચ આપતા ગયા અને આપણો વારો આવ્યો 12:15 વાગે, અને આપણે ભાઈ 1 કલાકની સ્પીચ આપવાની છે, બરાબર, 1 કલાકની. તો સ્વાભાવિક છે કે તમે અહીંયા 12:15 સ્પીચ ચાલુ કરો અને 12:30 વાગે બધાને ભૂખ લાગે
તો કોઈ વ્યક્તિઓનું એમાં ધ્યાન જ ન રહે, એક પછી એક ત્યાંથી છટકવા માંડશે, ભાગવા માંડશે, જેથી કરીને તમે ગમે એવી અસરકારક સ્પીચ આપતા હશો ને, કોઈ એમાં ધ્યાન દેશે નહીં. ઇટ became necessary for the speaker to complete the speech well before the lunch hour. તો જમવાનો જે સમય થાય ને એ પહેલાં આપણે આપણી સ્પીચનું સમાપન કરી નાખવું જોઈએ. આ અગત્યની વાત છે. being else the audience will get impatient. નજર છે ને જે આપણી ઓડિયન્સ છે ને એ અધીરાઈ ભરી બની જાય. એન્ડ સમ મે હેવ સ્ટાર્ટ લિવિંગ ધ લેક્ચર. અને એક પછી એક છે ને એને ખબર પડી જાય કે ભાઈ હવે જમવાનો સમય થઈ ગયો, તો હવે એને કંઈ આવી તમારી સ્પીચ સાંભળવામાં રસ ન હોય, બરાબર. એક પછી એક ઊભા થઈને જતા રહેશે, બરાબર. અને બધું છે લેક્ચર છે એ હોલ વહેલો છોડી દેશે. ધીસ વુડ ડિસ્ટર્બ ધ ડેકોરમ. અને શિષ્ટાચાર તમારો બધો તોડી નાખશે અને બધી વસ્તુને શું કરશે, એ ડિસ્ટર્બ કરી નાખશે. ઇફ ધ સ્પીચ ઇઝ શેડ્યુલ્ડ ડ્યુરિંગ ધ ઇનેગ્યુરેશન સેરેમની. અને જો તમારે સ્પીચ આપવાનો સમય છે આરંભ, ઉદ્ઘાટન જે કરવાનું હોય ત્યારે હોય, ધ સ્પીકર મસ્ટ કીપ ધ સ્પીચ શોર્ટ એન્ડ સિમ્પલ ટુ ધ ઓડિયન્સ. તો આપણે શું કરવું જોઈએ કે આપણી જે સ્પીચ છે ને એ એકદમ શોર્ટ એન્ડ સ્વીટ બનાવી નાખવાની, બરાબર. વુડ બી ઇન્ટરેસ્ટેડ ઇન ધ ઇવેન્ટ. કે જે ઇવેન્ટ માટે ઇન્ટરેસ્ટેડ બની રહે, વિચાર ફોલો, અને લોકો છે એ સ્પીચને ફોલો પણ કરે. મોરેવર નોઈંગ વેન ધ સ્પીચ ઇઝ શેડ્યુલ્ડ વુડ ઓલ્સો એનેબલ ધ સ્પીકર ટુ પ્લાન ધ સ્પીચ એકોર્ડિંગલી ટુ ધ કનેક્ટિંગ વોટ હેઝ ઓલરેડી ગોન એન્ડ વોટ ઇઝ ફોલો ધેર બાય કીપિંગ ધ ઇન્ટરેસ્ટ ઓફ ધ ઓડિયન્સ ઇન્ટેક્ટ. પછી સ્પીચનું શેડ્યુલ આપણને જો ખબર હોય તો સ્પીકર છે એ પ્રમાણે પ્લાન બનાવી શકે, બરાબર. અને કેવી રીતે કનેક્ટિવિટી છે, લોકોને કઈ બાબતમાં મજા આવે છે, ઓડિયન્સને કેવી મજા આવે છે, ઓડિયન્સને કેવો રસ છે, એને આધારે એને કેવી સ્પીચ આપવી એનો ખ્યાલ આવી જાય. પછી એક અનધર પ્રોબ્લેમ છે. અનધર પ્રોબ્લેમ ઇઝ ઇન ઇવેન્ટ લાઇક સેમિનાર. અમુક દાખલા કે સેમિનાર હોય, સિમ્પોઝિયમ્સ એટલે કે પરિષદ કે ચર્ચા કોઈ પણ જગ્યાએ રાખવાનું, ડિબેટ રાખવામાં આવી હોય, ઇઝ વેર ધેર આર સેવરલ સ્પીકર. ત્યાં ઘણા બધા સ્પીકર હોય, એક પછી બે, પછી 3, 4, 5, એન્ડ ધ ટાઈમ ઇટ ટર્ન ઓફ ધ લાસ્ટ સ્પીકર. અને એમાં માની લો કે તમારો વારો છેલ્લો હોય, બધા સ્પીકરો બધાય બોલ્યા હોય, બધાએ સારી રીતે સ્પીચ આપી, પણ ઓડિયન્સનું શું, ઓડિયન્સ થાકી ગઈ હોય. અને માની લો કે તમારો વારો છેલ્લો હોય, કોઈને પણ રસ નથી હોતો આની અંદર, ત્યારે શું કરવું? ટુ ડિલિવર ધ સ્પીચ કોન્સન્ટ્રેશન લેવલ ઓફ ધ ઓડિયન્સ. ત્યારે આપણે ઓડિયન્સનું જે કોન્સન્ટ્રેશન એનું પકડ બનાવવા માટે આપણે પૂરતા પ્રયત્ન કરવા જોઈએ, પણ તે સમયે ઓડિયન્સનું કોન્સન્ટ્રેશન 0 હોય છે, બરાબર છે. એ એમ જ માનતા હોય કે હવે આનું સ્પીચ સાંભળીને આપણે ચાલ્યા જઈએ, પછી ગમે એવો એ અસરકારક કેમ નથી એ વ્યક્તિ. તો આવી પરિસ્થિતિમાં શું કરવું જોઈએ? એટ સચ એ પોઈન્ટ, જો આવા પોઈન્ટનો સામનો આપણે જ્યારે કરવો પડે, ધ સ્પીકર મસ્ટ ટેક ધ બેનિફિટ ઓફ ધ સાયકોલોજીકલ કન્ડિશન ઓફ ધ ઓડિયન્સ. ત્યારે ઓડિયન્સને આપણે છે ને મનોવૈજ્ઞાનિક પદ્ધતિથી આપણે એ લોકોને હેન્ડલ કરવા જોઈએ. બાય એડિંગ સમ હ્યુમર. તો થોડાક આપણે હ્યુમર એટલે જોક્સ, બરાબર, અથવા રમૂજી વાતો, કોઈ પણ આપણે એને રમૂજી વાતો અથવા જોક્સ આપણે એને કરવા જોઈએ, જેથી કરીને ઓડિયન્સ છે એ પાછા આપણે શું બોલી છે એ તરફ એ લોકો વળે. કીપિંગ ધ સ્પીચ શોર્ટ. આપણે બને ને ત્યાં સુધી આપણી સ્પીચ છે ને શોર્ટ કરી નાખવાની, અને સિમ્પલ અને સાદી, બરાબર, એકદમ સાદી સ્પીચ કરી નાખવાની, જેથી કરીને લોકોને શોર્ટ એન્ડ સ્વીટ સ્પીચ જ ગમે. એન્ડ લીડિંગ ધ ઓડિયન્સ ટુવાર્ડ ધ એન્ડ ઓફ ધ ઇવેન્ટ. અને એન્ડ આખું જે પૂરું થઈ જાય ત્યારે લોકો છે ઓડિયન્સને એ દોરવણી કરી શકવો જોઈએ સારી એવી, બરાબર. ઓડિયન્સ છે એનું બધું માનવા જોઈએ. એટલે આ જે ક્વેશ્ચન આપણે છે એમાં આ આપણા માટે પણ જીવન માટે ઉપયોગી છે કે ગમે ત્યારે આપણે સ્પીચ દેવા માટે જાય તો આપણે કઈ જગ્યાએ સ્પીચ આપવાની છે અને કયા સમયે આપણે સ્પીચ આપવાની છે, બરાબર. આ બાબતો બહુ ખાસ ધ્યાન રાખવાની છે. શરૂઆતમાં તમે છો કે તમારો વારો છેલ્લે છે,
કઈ જગ્યાએ તમારો વારો છે એ બધી વસ્તુ ખાસ જોવાની છે. અને જો એ પ્રમાણે જ તમે તમારી રીતે તમારી આખી મનની અવસ્થા એવી રીતે બનાવી લેશો તો તમે સ્પીચ આપવામાં સરળતા તમને રહેશે. બરાબર. તો ચાલો આપણે આ એક નાનો એવો ક્વેશ્ચન હતો એ આપણે પૂરો કર્યો. હવે પછીના લેક્ચરની અંદર જે આપણે F5ની અંદર ભણી ગયા છીએ, બરાબર, ટોન ઓફ વોઇસ એન્ડ બોડી લેંગ્વેજ, તો એના વિશે પણ આપણે અગાઉ એના વિશે આપણે F5ની અંદર ભણી ગયા છીએ અને એ સેમ ટોપિક છે તો એ આઈડી વિશે પણ આપણે ચર્ચા કરશું. થેન્ક યુ.